શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની નમસ્કાર જાણકારી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આપણે આ વિડીયોમાં આપણે જણાવીશું કે આપણા ત્યાં લગ્ન કરવા માટે શું પ્રોસેસ છે, અને આપણે આ પાર્ટ 5 લઈને આવી ગયા છે, જેમાં તમે જાણશો કે આપણા ત્યાં પુરુષોનો ફોન કેવી રીતે આવે છે લગ્ન માટે, અને આપણે કેવી રીતે ચાર્જ છે અને શું પ્રોસેસ છે. ઘણા લોકો ફોન ઉપર ફોન કરે છે, પણ આપણે ઘણી વખતે જવાબ આપી શકતા નથી. તો જો આ રેકોર્ડિંગ સાંભળો, જેમાં એક ભાઈનો ફોન આવેલો છે સુરતથી, અને લગ્ન માટે, અને એને અમે પ્રોસેસ સમજાવીએ છીએ. એવી રીતે હરેક વિડીયોનો પ્રોસેસમાં આ હોય કે પર પ્રોફાઇલ આપણો ચાર્જ આટલો છે, 2000 રૂપિયા. એવી રીતે આપણે સમજાઈ રહ્યા છીએ. જો આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે, અને એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, કોઈની વાતમાં ના આવું. તો મિત્રો, હવે આ રેકોર્ડિંગ સાંભળો. જેમ કે આ ભાઈ બોલે છે, ભાઈ થોડું સ્ત્રીના અવાજમાં બોલે છે, પણ ભાઈ છોકરો જ છે. એટલે હું એને સમજાવું છું કે ભાઈ થોડો અવાજ બી ચેન્જ કરી દે, જેથી તારા લગ્નની ગોઠવણી આગળ થાય. તો જો મિત્રો, તમે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને નવા પાત્રની જાણકારી મળી રહે. અને મિત્રો, જો તમે બૂટ અને ચંપલ ખરીદવા માગતા હોય તો અમારી નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે બૂટ અને ચંપલ ખરીદી શકો છો અને જોઈ બી શકો છો. તો વિડીયોની ડિસ્ક્રિપ્શનને ચેક કરજો અને સાંભળો રેકોર્ડિંગ શું બોલે છે ભાઈ. એ ભાઈ જોડે વાત કરાવડાવો, હું મારી રીતે વાત કરી લઉં. એને કેવું પાત્ર જોઈએ, શું બધી પ્રોસેસ તો મને ખબર પડે. હા, 33 ઉંમર છે. 33 ઉંમર છે. કેવું પાત્ર શોધી રહ્યા છો અમે ભાઈ? રાઠોડ. તમે રાઠોડ છો? હા, રાઠોડ. હા, એટલે કેટલી ઉંમર સુધી હાલે તમારે છોકરી? કેટલી ઉંમર સુધી ચાલે? ચાલશે કોઈ બી ઉંમર, કોઈ પણ ચાલે. 30 એવી ચાલશે. 30 એવી ચાલશે. હા, 30 કેવી ચાલશે? હા, બરાબર. એટલે આમ તમે પેલા જ છો ને, ભાઈ જ છો ને? હા, એટલા માટે પૂછું છું, કેમ કે ફિમેલ જેવો અવાજ આવે છે એટલે. નહીં, મેં એમનો છોકરો જ બોલું છું. મારો અવાજ જ એવો છે પહેલાથી, એટલે. અચ્છા, ના તો અમે આવું હોય, મારે તો બધું જાણકારી લેવી પડે ને, એટલા માટે કહું છું. કઈ જગ્યાએ રહેવાનું? સુરત અરાજન. બરાબર. કોઈ બી સમાજ હાલે કે સમાજમાં? રાઠોડ તો સારું એમ. રાઠોડ તો પટેલ બી ચાલશે. પટેલ ચાલે. બરાબર. તો જો આમાં તો અમારે ત્યાં તો બધું ચાર્જેબલ બેઝ વાળું ભાઈ કામ છે. એટલે બધું પૈસાથી જ કામ થાય છે, ફ્રીમાં કશું નથી થતું. પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે મારા ત્યાં, જેમાં તમારે પૈસા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો હોય. સામેવાળી પાર્ટીને અમે મોકલીએ. પાર્ટી એમ કે છે કે લગ્ન કરવા છે તો લગ્ન થાય, ને ના થાય, ને ગમે તો થાય. અને એકવાર લગ્નની ગોઠવણી ત્યાં પછી જલ્દી છૂટાછેડા નથી થતા ભાઈ. હા, બરાબર. તો કાલે સાંભળેલું હતું, તમારું યુટ્યુબ હતું ને, એમાં બધું મેં સાંભળેલું હતું, એટલે તમને ફોન કર્યો આજે. ના, એ તો વાત સાચી જ છે, પણ જે પ્રોસેસ છે એ જ કહું છું કે પર પ્રોફાઇલે મારા ત્યાં ચાર્જ 2000 રૂપિયા છે. તમારા બાબાનો ફોટો અને નામ મને મોકલવાનો હોય. અમે સામેવાળી પાર્ટીને મોકલીએ. પાર્ટી એમ કે છે કે મારે લગ્ન કરવા છે તો આગળ વાત વધે, ના કે તો તમને મારે ના ચોખ્ખી પાડવી પડે. સમજ્યા તમે? હા, સમજી ગયા. હા, હવે બોલો તમે. પૈસા કેવી રીતે મોકલો? આપણો આ નંબર છે, QR કોડ વાળો આ નંબર છે આપણો. ઓનલાઈન કરવાનો. ફોટો આમાં નાખવાનો હોય. પણ તમને ખબર ના હોય તો કહી દઉં, પર પ્રોફાઇલે ચાર્જ છે મારો, જેમાં પાત્ર ઉપર ડિપેન્ડ હોય. પાત્ર હા પાડે તો થઈ જાય, ના પાડે તો ના થાય. સીધો જવાબ છે મારો. આમાં કોઈ પેલી છે નહીં. પાત્રની મંજૂરી વગર કોઈ ના થાય કામ. સમજ્યા તમે? તમારે ટ્રાય કરવો જોઈએ. જો તમે ટ્રાય કરતા જાવ તો ક્યાંક ના ક્યાંક ભગવાન ખોલી દે તમારી કિસ્મત. સમજ્યા તમે? બરાબર. અમારે ત્યાં તો પાત્ર તો તમે જોતા જ હશો. તમે વિડીયો જુઓ એટલે તમને શું ખબર પડી એમાં? બોલો પેલા. શું ખબર પડી? જોતા જતા ને તો હું ચાલે જોયું તમારો પ્રોફાઇલ. હા, તમે જોયો, પણ તમને બાયોડેટા જોયો હશે છોકરીના વિશે. શું ખબર પડી? તમે મને વિગત પ્રમાણે જણાવો એટલે મને ખબર પડે ને કે તમે લાયક છો કે નહીં છોકરીના જોડે લગ્ન કરવા માટે. ભાઈ તમારો લાયક છે કે નહીં? તમે કેવું, મારે સ્વભાવ તો જાણવો પડશે ને. એટલે બોલો, તમે મને જાણકારી તો આપો, તો હું પછી કહું ને તમને કે હા બરાબર છે બધું. બોલો.
આ છોકરી લફડાવાળી હતી. કઈ? એને મેરેજ કર્યા તે હા એના એક નવા છૂટું કરી નાખ્યું. હા છોકરો કપડાની દુકાનમાં રેડીમેડમાં જાય છે. બરાબર બરાબર. કપડાની દુકાનમાં જાય છે? હા, રેડીમેડ કપડાની દુકાનમાં. કેટલો પગાર છે ભાઈનો? 10,000 છે. કેટલા? 10. 10,000. રાખી લેશે ખરા છોકરીને? હા હા. ના ના, એમ કઉ છું રાખી તો લેશે ને? પછી 2-3 મહિના પછી એવી મેટર ના આવે કે ભાઈ મારે. ના ના, એવું નહીં. રાખવું છે ને છોકરીને લાવવાના પછી રાખવું ને. ના ના બેન, અત્યારે કેવું છે, કળિયુગનો જમાનો થઈ ગયો છે. પેલા લગ્ન કરતા કરી લે છે, પછી 2-3 મહિના પછી કેસ અમારી જોડે આવતા જ હોય કે ભાઈ મારે તો આની જોડે નથી રહેવું, મને નથી ફાવતું. એવું થોડી ચાલે? બાપનો બગીચો થોડી રાખ્યો છે આ. ના એવું નહીં. સમજી ગયા તમે? હા હા, સમજી ના ગયા. ના, આ તો તમને એટલા માટે ચોખવટ કરું છું કે એકવાર ગળે લટકી ગયું પછી જિંદગી ભર રાખવું પડે તમારે. તો આગળ વાત કરવાની હોય. સમજ્યા તમે? તમે કોઈની ના ના, અત્યારે તમારા બાબો છે એવી રીતે કોકની બેબી હોય ને, એને બિચારીને ના થતું હોય કે હું લગ્ન કરું છું, પછી તમે 2-3 મહિના પછી તમે એમ કહો કે ભાઈ મને હવે મન ભરાઈ ગયું છે, તમે છૂટાછેડા કરાવો, તો એમ છૂટાછેડા થોડી થતા હશે? નહીં થાય. તમે વિડીયો જુઓ તો તમને એ તો ખબર પડી છે હું કહેવા શું માંગુ છું. હા, હે જોયું અમે. શું કહેવા માંગુ છું બેન? હા, અમે તો રાખશું ભાઈ. ના ના, એટલે તમે વિડીયો જોયો એટલે તમને શું ખબર પડી એમાંથી? મને પેલા એ જણાવો. અમને ખબર પડી કે આ છોકરીના છૂટાછેડા થઈ ગયેલા છે એમ બધું જોયું અમે બધું. બરાબર. શું નામ હતું પાત્રનું? પેલી છોકરીનું નિકિતા. અચ્છા, બરાબર. જો હવે આમાં આ પ્રમાણે હોય કે જો તમને જે છોકરી ગમી એનો ફોટો નામ તમારે મને મોકલવાનો હોય, અને જે તમારો છોકરો છે એનો બાયોડેટા મને મોકલવાનો, પાર્ટીને આપણે મોકલીએ, જે આપણો ચાર્જ છે તમારે ભરવાનો હોય. જો ગમશે તો લગ્ન થશે, નકે નહીં થાય. સીધો જ જવાબ છે મારો આ. આમાં કોઈ ફોટો લગાડવાની જરૂર છે નહીં. અને પર પ્રોફાઇલે મારો 2,000 રૂપિયા ચાર્જ છે, જેમાં પર પ્રોફાઇલે અમે ફોટો નામ પાર્ટીને મોકલતા રહીએ. પાર્ટી આગળ જવાબ આપે કે હા કરવું છે તો આગળ વાત વધી જાય. ના પાડે તો સીધી જ મારે તમને ના પાડી દેવાની. આમાં કોઈ શરમ ના હોય મારે. બરાબર. એટલે તમે ખોટું ના લગાડતા કે ભાઈ મૌલિકભાઈ તમે આવું કેમ. બધી પ્રોસેસ આ પ્રમાણે જ ચાલતી હોય. પર પ્રોફાઇલ ઓફિસનું લોકેશન અમે ના કહી શકીએ. એનું કારણ છે કે ઘણા લોકો અહીંયા દારૂ પીને, ઘણા લોકો રોતા હોય, ઘણા લોકો નાટક કરતા હોય અહીંયા આવીને, એટલે અમે કોઈની લોકેશન કહેતા નથી. બરાબર. અમે બધું ઓનલાઈન જ પ્રોસેસ રાખેલ છે. હા. જયારે ગોઠવાઈ જાય ને પાકું થઈ જાય ને એટલે પછી મુલાકાત રૂબરૂ જ કરતા હોય. એ વખતે કુંડલી નીકાળતા હોય. ડાયરેક્ટ નથી કોઈને કહેતા કે તમે કરી લો. જો તમને યોગ લાગે તમે કરો, ના યોગ લાગે કોઈ જબરજસ્તી છે નહીં. બરાબર. એટલે આ રીતે પ્રોસેસ છે. તો તમને શું કેવું છે તમારે? બોલો. અમને રાઠોડ હોય તો સારું પડશે મુરલીભાઈ. જો મારી વાત સાંભળી લો. મારા ત્યાં એવા લોકો આવે છે ને કે જેમનું કોઈ એક ભાઈ બારડા હતા, થોડા આંખેથી દેખી નતા શકતા. સાંભળી લેજો. એમને 6,000 રૂપિયા જેવું ક્યાંક નુકસાન કરેલું હતું, અને મારા ત્યાં ખાલી 3,000 ભર્યા અને 4,000 માં કામ થઈ ગયું. એટલે પૈસા ભરતું જવું પડે, તમારે ક્યાંક ના ક્યાંક નસીબ ખુલી જાય. એટલે તમારે બી આ ટ્રાય કરવો હોય તો આવી રીતે પ્રોસેસ રહેશે. રાઠોડ બી કદાચ 2,000 ભરવાના પર પ્રોફાઇલ. પાછા એક પ્રોફાઇલ બતાવવાનો ચાર્જ મારો 2,000 રૂપિયા છે. એમાં ગમે તો થાય, ના ગમે તો ના થાય. એટલે મેં તમને કહું છું કે જબરજસ્તી કોઈ છે નહીં. જોઈ વિચારીને ફેસલો લેવો. એક ભાઈ બસ કંડક્ટર હતા, પટેલ હતા. એ ભાઈ સિદ્ધપુર બાજુના. એમને 13,000 ભર્યા, 14,000 માં કામ થઈ ગયું. એટલે પૈસા ભરતું જવું પડે. ક્યાંક ને ક્યાંક તમારું નસીબ ખુલી જાય તો ખુલી જાય. બરાબર. કેમ કે અમારે ત્યાં આ જ પ્રોસેસ છે બેન. સમજી ગયા તમે? એટલે જો તમને યોગ લાગે તમે કરો, ના યોગ લાગે તો કોઈ જબરજસ્તી છે નહીં. બરાબર. આમાં કોઈ મંજૂરી વગર કોઈ કામ ના થાય. એ વસ્તુ તમને હું પહેલા જ કહી દઉં. બરાબર. એટલે ખોટું ના લગાડતા. તમારા બાબા જોડે વાત કરાવડાવો તો હું એને સમજાવું કે ભાઈ તારે કરવાનું હોય તો આગળ વાત કર, ના કરવું હોય તો પછી જય શ્રી કૃષ્ણ કર. વાત કરાવો. ના રાઠોડ કાસ્ટ તો મળે ને. જો બેન મારી વાત સાંભળી લો. નક્કી ના હોય પાત્ર તો હવે આજ રાઠોડ નું આવી, કાલ 2 દિવસમાં કોઈને ગમી ગયું પાત્ર ને કોઈ બીજો છોકરો ગમી ગયો તે લગ્ન કરાવી દઈએ. અમારે તો ખાલી મેન મુદ્દો એ જ છે, ગમવું જોઈએ બસ. ગમે હોય અને એના જોડે લખાણ કરાવી દઈએ કે ભાઈ તારા જિંદગીભર સાથ રહેવું હોય તો લગ્ન કર, ના કરતો. કેમ કે આમાં તમારી બેબી છે એમ અમારે બી બાબો હોય, એવી રીતે બેબી બી બીજાની હોય એમ અમારે બી જવાબદારી વાળું કામ હોય ને. એમને એમ તો 2,000 3,000 લેતા ના હોય.
હા નહીં લઈ હા એ જ. બરાબર ને? હા બરાબર. કામ વ્યવસ્થિત થતું તો તમે આટલું બધું ખોલીને બેઠા હોય ને. તમે વિડીયો જોયો હશે તો તમને એમને એમ તો કોઈ વિડીયો બોલે ના. ના બરાબર જોયો વિડીયો એટલે તો ફોન કર્યો અમને. હા હા બોલો. આપો અમને બાબાને. હા આપો. હેલો. હા બોલો બોલો ભાઈ બોલો. શું કેવું? શું કરવું છે કયો તમારે હવે? મારે તો કરવું જ છે મેરેજ. તમારા મમ્મી જોડે મારે વાત થઈ ને? તમારા મમ્મી હતા ને? હા મમ્મી હતા. હા હા મેં એમને સમજાયા કે જો ભાઈ આ રીતે પ્રોસેસ છે. પર પ્રોફાઇલ આપણો આટલો ચાર્જ છે, એમાં ફોટો ના તમારે મને મોકલવાનો બાયોડેટા તમારો, અને અમે પાત્રને મોકલીએ. અમારી જોડે પાત્ર તો અનલિમિટેડ આવતા હોય. પાત્રનું કોઈ નક્કી ના હોય. પાત્ર કોઈ ના કોઈ આવતા, કોઈ 5 આવી જાય, કોઈ દાડો 10 આવી જાય, નક્કી ના હોય. પાત્રનો ફોન આવે એટલે અમારે ત્યાં આવી જ જાય. બરાબર બરાબર. પણ તમારા નસીબ ઉપર જાય. જો નસીબ ખુલી ગયો તો 2 દિવસમાં ફેસલો થઈ જાય. નસીબ ના ખુલે તો મહિનો બી લાગી જાય, વર્ષ બી લાગી જાય, એવું હોય. એ તો એવું જ વાર તો લાગે જ ને. હા બોલો તો પછી શું કરવું છે કે? પર પ્રોફાઇલ ચાર્જ છે હો ભાઈ, 2000 રૂપિયા. આમાં ગમશે તો થશે. તમારે પ્રોપર ડિટેલ આપો એટલે અમે મને લાગે કે કયું તમે ફોટો મોકલો કે પછી કેવી રીતે કરો સેટિંગ? સેટિંગમાં જો મેં તમને જે કીધું ને એ રીતે જ છે. જો તમને કોઈ પાત્ર ગમ્યું છે અત્યાર સુધીમાં જે બી વિડીયો જોતા હતા તમે? હેલો. હા તમે જે વિડીયો જોયો એમાંથી કયું પાત્ર તમને ગમ્યું? કયું ગમ્યું તને? પેલી ગમેલી કઈ? અમદાવાદ વાળી ગમી સર. અમદાવાદ વાળી. અમદાવાદમાં નામ શું હતું બેનનું એનું? નામ તો હવે જોવું પડશે સર કયું છે તો. અમદાવાદ વાળી ગમેલી હતી. કાલે જ વાત કરી. 10 ભણેલી છે. હા બરાબર બરાબર. તો જો હવે આમાં થાય એવું કે જો એના માટે તમારે ચાર્જ ભરવાનો રહેશે. જે આપણો ચાર્જ છે જે રાખેલ છે 2000 રૂપિયા ચાર્જ છે આપણો પર પ્રોફાઇલ. જેમાં ગમશે તો થશે, નકે નહીં થાય. સીધો જવાબ છે મારો આ. હા બરાબર. આરતી પેલું ઉંમર 23 વર્ષ છે. 10મું પાસ કરતી છે. બસ એટલું લખેલું છે. હા આરતી પ્રજાપતિ એવું કઈ લખેલું છે. તમને કોઈ તમારા ઘરે કચ્છ બધું છે નહીં ને? શું કેવું સર? તમારા ઘરે કચ્છ એવું તો છે નહીં ને? અમે 3 જણા. ના કચ્છ વાળું કઈ છે નહીં. અમે તો 3 જણા. કોણ કોણ છો? મમ્મી પપ્પા ને મેં બસ. બરાબર. તમારું નામ આખું શું છે ભાઈ? રાઠોડ ધર્મેશ ભરતભાઈ. રાઠોડ ધર્મેશભાઈ. તો રાઠોડ ધર્મેશભાઈ જો પાત્ર તો આવતા જતા રહેશે, પણ તમારે ટ્રાય કરવો પડશે. ક્યાંક ના ક્યાંક તમારો નસીબ અને તમારે થોડું વાતચીતમાં થોડું ચેન્જ કરવું પડશે. કેમ કે અગર તમે આ રીતે જ વાત કરશો તો સામેવાળા પાત્રને એવું લાગશે કે આ લેડીઝ છે. સમજો છો તમે? હા સમજી ગયો. એટલે તમારે થોડું આમ ખખડીને બોલવાનું કે આમ જેવી રીતે હું તમને શીખવાડું એવી રીતે. પાત્રમાં હું હોય લેડીઝમાં તો થોડું વિચારવું પડે. કેમ કે લેડીઝને કેવું એવું લાગે કે લેડીઝ જોડે જ વાત કરે. એટલે તમારે કેવી રીતે બોલવાનું આવી રીતે. કોઈ બી જોડે અગર પાત્રને પસંદ આવે તો વાતચીત કરવાનું થાય ને, રૂબરૂ મુલાકાત કરવાનું થાય ને. એટલે તમારે ક્યાંય બી મુલાકાતનું બી ગોઠવવાનું થાય ને તો તમારે આવી રીતે બોલવાનું. આમ જોરથી બોલવાનું, આમ જોરથી હાલો એવી રીતે. સમજ્યા તમે? થોડુંક ઉપર થોડું કોશિશ કરો. અવાજ તો ચેન્જ થઈ જ જાય. લોકો લેડીઝ નો અવાજ નીકાળી શકતા હોય તો જેન્ટ્સ નો કેમ ના નીકાળી શકે? સમજ્યા તમે? હા સમજી ગયો. ખોટું ના લગાડતા. જે સાચું છે હું તમને સલાહ આપું છું. કેમ કે આમાં શું ના હવે ખોટું નથી લાગ્યું. ના મારે તમને સલાહ આપવી પડે ને. કેમ કે મારું કામ જ છે લગ્ન કરાવવાનું. એટલે હું તો લગ્ન કરાવીને છૂટો થઈ જાવ, પણ મારે બી આગળ પાત્રને અવાજ બવાજ સાંભળાવવો પડે ને. ભાઈ આ ભાઈ છે વાતચીત સાંભળે એટલે એ તો કે આ તો લેડીઝ વાત કરે છે. તો મારે શું કેવું એને? એ તો રહેવાનું. ના ખોટું ના લગાડતા. જે સાચું છે હું તમને કહું છું ભાઈ. ના ખોટું નહીં લાગ્યું. એ તો તમે તો સાચી સલાહ આપો ને. એ તો છે તમને બરાબર જ કેવું. બરાબર છે. અત્યારે તમે તમારા મમ્મીને પૂછી જોજો. તમારા મમ્મી એમ ના કે તો પૂછી જોજો કે તમારો પેલો ભાઈ કે છે સાચું છે ખોટું છે. બરાબર. સાંભળે જ છે અહીંયા બેહીને. ના તમારે થોડો અવાજમાં શું ફેરફાર કરવાની જરૂર છે. એટલે તમારે શું થોડું આમ ઓલું શું કહેવાય અવાજમાં કેવું કરવાનું, થોડું પ્રેક્ટિસ કરવાની છોકરાને જેમ બોલવાની. એટલે ઓટોમેટિક તમે શીખી જશો આમાં. બરાબર.
બરાબર. બરાબર. તો જો હવે મેં તમને જે પ્રોસેસ કીધું ને એ પ્રોસેસ રહેશે, જેમાં પર પ્રોફાઇલ આપણો ચાર્જ 2000 રૂપિયા છે. જેમાં ગમશે તો લગ્ન થશે ને કે નહીં થાય, સીધો હા જવાબ એ છે. તો તો હા એ તો દિમાગમાં ઉતરી ગયું છે મને. 2000 પહેલા ભરવાના, હા થાય તો નસીબની વાત છે એમ કેવું છે. એ તો મગજમાં ઉતરી ગયું છે બધું. હા, અને જો એ પાત્ર ના પાડે તો 2000 તમારા ભૂલવા પડે, સીધો જવાબ છે આ. કેમ કે મેરેજ બ્યુરોનો ચાર્જ તો આટલો જ હોય. અને પછી જો હા. પછી બીજી કોઈ નવું પાત્ર આવે તો તમારે જો બીજી વાર ટ્રાય કરવો તો પાછા 2000 ભરવાના હોય. બરાબર. સમજ્યા એ તો તમે? છે જ. એટલે હા, એમાં તમારો નસીબ જુઓ. મેં તમને કીધું ને, મેન મુદ્દો તો કદાચ તમારો ફોટો બોટો સારો હશે, તમે દેખાવામાં હશે તો પાત્રને પસંદ આવી જ જશે. પણ થોડું ઘણું ખાલી મિસ્ટેક થશે કે તમારા અવાજથી, થોડું ઘણું એ. બીજું તો કાંઈ ના થાય. જો 10-15 વખત ટ્રાય કરશો તો 11મી વખત તો ક્યાંક ને ક્યાંક પાસ થઈ જશો. એટલે બરાબર. ખાલી મેન મુદ્દો એ જ રહેશે, તમારો જે અવાજ છે, બસ. બીજો કોઈ પ્રોબ્લેમ નહીં આવે મને અંદાજે. બરાબર. ખોટું ના લગાડતા, જે સાચું છે એ જ કહું છું, બીજું તો કઈ જરૂર છે નહીં. ના આવે એવું નથી, ખોટું નહીં લાગ્યું. એ તો ના છે જ. બરાબર. તમારા મમ્મીને પૂછવું તો પૂછી લેજો કે, કેમ કે આમાં તો શું હોય, છોકરી તો લગ્ન કરવા વાળાને તો લગ્ન કરવાના જ હોય, પણ તમારે પેલું થોડું ફિમેલ જેવો અવાજ આવે ને એટલે કોઈને એવું લાગે કે લેડીઝ બોલે છે. સમજ્યા ભાઈ? હા, તો છે જ. હા ભાઈ. તો બોલો હવે શું કરવું છે તમારે, બોલો હવે. બોલ હવે શું કરવાનું છે? ઓનલાઈન પણ મોકલે ને પૈસા? ઓનલાઈન મોકલું તો ચાલે? હા આપણું ઓનલાઈન આ જ છે, ઓનલાઈન નંબર બી આ જ છે. આમાં ફોટો નામ મોકલી દેજો અને જે આપણો ચાર્જ છે એ મોકલી દેજો. આપણે સામેવાળી પાર્ટીને મોકલી દઈશું. સામેવાળી પાર્ટી કહેશે કે કરવું છે. તમે સ્કેનર તમે મોકલો આ નંબર પર. હા એ હું નંબર પર મોકલી દઉં છું, સ્કેનર ને બધું. અને સાંભળી લેજો, મારા નામથી કે કોઈ તમને કોલ બોલ કરે તો પહેલા અવાજ સાંભળવો અને પછી વાતચીત કરવી. અને ડાયરેક્ટ કોઈની લાલચમાં ના આવું કે કોઈ તમને એમ કે 2-3 હજાર નાખી દો, હું લગ્ન કરાવી દઉં, તો એમ લગ્ન ના થાય. પાત્રને ગમે તો લગ્ન થાય. બરાબર ને? કે કોઈ માણસ એવો હશે કે પૈસા લઈને ફોન બંધ કરી દે છે ને તમે આખી જિંદગી પૈસાના માટે રોયા કરશો, એવું થશે. સમજ્યા? એટલું તો હા, એ તો છે જ. ના અત્યારનો જમાનો એવો જ છે. અમારા ત્યાં એક ભાઈ હતા, એમના સાથે એવું જ થયું. બિચારા 2-3 જગ્યાએ તપાસ કરી, ક્યાં મેળ ના પડે. અમારા ત્યાં 8,000 ભર્યા, 9,000 કામ થઈ ગયું. નસીબ એના. એટલે મેં તમને કીધું ને, ચાર્જ ભરવાનું. ક્યાંક ને ક્યાંક તમને પાત્ર ગમે એટલે તમારે ટ્રાય કરતું રહેવાનું. ક્યાંક ને ક્યાંક તો મેળ પડી જ જશે. બસ ખાલી મેન મુદ્દો એ જ આવશે કે થોડો અવાજ ફિમેલ જેવો આવે છે એને થોડો ચેન્જ કરવાની કોશિશ કરજો. હા, અવાજ સુધારવો પડે ખાલી, બીજું કઈ નહીં. હા, બીજું તો કાંઈ પ્રોબ્લેમ છે નહીં. પછી ફોટો નામ મોકલીશું પાત્ર. જો ગમશે તો કહી દઈશું કે ભાઈ હા રેડી છે. અગર ના પાડશે તો નહીં થાય. હા, એ તો છે. બરાબર. હા. તો આ નંબર પર તમે મોકલી દેજો. મારે બીજો ફોન આવે છે એટલે હું ફોન મૂકું છું. તમે ફોટો નામ ને જે બી છે એ બધું મોકલી દેજો. સારું, તમે મોકલી દો ને પછી મેં નામ ને બધું ફોટો હે ને? હા આ નંબર પર મોકલી દેજો ભાઈ. નામ ને બીજું શું મોકલવાનું? ફોટો અને જે આપણો ચાર્જ છે ભરી દેજો. અને એમાં જે પાત્ર ગમ્યું છે એનો ફોટો કે જે યુટ્યુબમાં તમે વિડીયો જોયો છે ને એનો ફોટો મોકલી દેજો. એટલે એ પાત્રને આપણે મોકલી દઈશું. બરાબર. સારું. 2-3 દિવસમાં જે જવાબ આપે એ હું તમને કહું. બરાબર. સારું. ચાલો મોકલી દઈશું. સારું ચલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. તો મિત્રો તમે રેકોર્ડિંગ સાંભળ્યું, તેમાં આવી રીતે આપણા પ્રોસેસ છે. પર પ્રોફાઇલે 2,000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો લગ્ન થશે ને કે નહીં થાય. તો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. અને નવા પાત્ર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને બૂટ અને ચંપલ લેવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એકવાર જોઈ અને ખરીદી શકો છો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલાં મળે. જો તમે ગુજરાતી મહિલાઓ જોડે ઓનલાઈન વાતચીત કરીને તમારી રીતે લગ્નની ગોઠવણી કરવા માંગતા હો તો અમારા એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. એપ્લિકેશનના વિશે વધુ જાણકારી લેવા માટે નંબર પર કોલ કરો 9313533149. જય શ્રી કૃષ્ણ.